અમરેલીમાં બ્રોડગેજ લાઇનનું પાવર ટેસ્ટિંગ સફળ, 40ની સ્પીડે એન્જિન દોડ્યું. ટૂંક સમયમાં શરૂ થશે ટ્રેન વ્યવહાર. અમરેલી જિલ્લાના નાગરિકો એની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તે બ્રોડગેજ રેલવે લાઇનનું સપનું હવે સાકાર થવા જઈ રહ્યું છે. અમરેલી રેલવે સ્ટેશન સુધી નવી લાઇનમાં બ્રોડગેજનું કામ સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયું છે. આ સાથે નવી લાઇન પર રેલવેના પાવરનું ટેસ્ટિંગ પણ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર બ્રોડગેજ ટ્રેક અને પાવર લાઇનનું કામ કમ્પ્લીટ થયા બાદ આજ રોજ રેલવે તંત્ર દ્વારા 40 કિમી કલાકની સ્પીડમાં એન્જિન દોડવાની સત્તાવાર ટ્રાયલ લેવામાં આવી હતી. ટ્રાયલ રન સંપૂર્ણપણે સફળ રહ્યો હોવાનું જાણવા મળે છે. રેલવે વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ આગામી 1 થી 1.5 મહિનાની અંદર આ ટ્રેક પર 100 કિમી કલાકની પૂરપાટ ઝડપે એન્જિન દોડે તેવી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. હાલમાં તંત્ર દ્વારા સુરક્ષા અને અન્ય ટેકનિકલ બાબતોને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. અમરેલી રેલવે સ્ટેશન સુધી બ્રોડગેજની સુવિધા શરૂ થવાથી મુસાફરી વધુ ઝડપી અને સુવિધાજનક બનશે. આગામી સમયમાં 100ની સ્પીડે ટ્રેનો દોડતી થવાથી અમરેલી જિલ્લાનું અન્ય મોટા શહેરો સાથેનું કનેક્ટિવિટીનું માળખું વધુ મજબૂત બનશે, જેને લઈને સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમરેલી રેલવે સ્ટેશન સુધી નવી લાઇનમાં બ્રોડગેજનું કામ કમ્પ્લીટ થવાથી રેલનું પાવરનું ટેસ્ટિંગ કરવામાં આવેલ છે. આવતા મહિનાથી 1.5 મહિનાની અંદર કમ્પ્લીટ 100ની સ્પીડમાં એન્જિન દોડે એવી તૈયારી થઈ ગઈ છે. અત્યારે 40ની સ્પીડમાં એન્જિનની ટ્રાયલ આજના રોજ કરેલ છે.